બસ અત્યારે ફિલ્મ લોકો સુધી જઈ રહી છે. અમને જે ટાઈપનો પ્રેમ મળી રહ્યો છે એ બસ અમે બહુ ઓવરવેલ્મ છે, કેમ કે ઓફકોર્સ આ એક નોર્મલ ફિલ્મ નથી, કૃષ્ણ ભગવાનની ફિલ્મ છે. એવી કહાની છે કે જે આપણા ઇતિહાસની, આપણા કલ્ચરની કહાની છે. એટલે લોકો અમારી સાથે ડીપર વેમાં કનેક્ટ થઈ રહ્યા છે, અમને એવો પ્રેમ આપે છે જે સુપરફિશિયલ નથી, ડીપ છે. એટલે બસ એની માટે બહુ જ ગ્રેટફુલ છે ઓનેસ્ટલી. દુનિયાભરમાં 57+ કન્ટ્રીઝમાં ફિલ્મ અત્યારે ચાલી રહી છે અને અમે જ્યાંથી બી સાંભળીએ છીએ દરેક શોઝ હાઉસફુલ કે 70-80% ઓક્યુપન્સી પર ચાલી રહ્યા છે. એટલે એઝ ન્યૂ એક્ટર્સ વી આર જસ્ટ વેરી ઓવરવેલ્મ્ડ એન્ડ ગ્રેટફુલ. ભગવાન કૃષ્ણના પેરેલલમાં કોઈ ના હોય, પણ ઓફકોર્સ સત્યભામાની કહાની પહેલી વાર દર્શાવવામાં આવી છે. આપણાને રાધા રાની અને કૃષ્ણની કહાની ખબર છે, રૂકમણીજી અને કૃષ્ણની કહાની ખબર છે, પણ સત્યભામાની કહાની લોકોને નથી ખબર. એ એવા મહિલા હતા કે જેમનો હિસ્ટ્રીમાં બહુ મોટો રોલ હતો. આપણે છોટી દિવાળી મનાવીએ છીએ કેમ કે સત્યભામા અને કૃષ્ણએ નરકાસુરનું વધ કર્યું. તો આવી બધી કહાનીઓ જે લોકો સુધી નથી, એ તમને આ ફિલ્મમાં જોવા મળશે. અને મારી માટે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હતી મોર દેન એનીથિંગ, કે હું એવું એક પાત્ર કરી રહી છું કે જે કદાચ હિસ્ટ્રીમાં એટલા નોન નથી. એટલે એક रिस्पॉन्सिबिलिटी भी હતી કે હું राइट वे थी અને કઈ રીતે કરીને લોકો સુધી જઈ શકું. मैं ठाकुर जी की किरदार में हूँ, मैं कृष्ण भगवान का किरदार निभा रहा हूँ। मैं बस यही मैसेज देना चाहूँगा कि हमने बहुत मेहनत से, अच्छी नीयत से ये फिल्म बनाई है, ये चलचित्र बनाया है कृष्ण भगवान के जीवन पर। पहला पार्ट है जो नाम है हृदयम, उनके प्रेम पे ये फिल्म बनी है। उनके जन्म से लेके उनके देह त्यागने तक का पूरा जीवन दर्शाती है। बहुत मेहनत करी है, हम चाहते हैं ये मैसेज अच्छे से लोगों तक प्रोपोगेट हो। तो लालो फिल्म एग्जैक्टली उस टाइम को नहीं दिखाती, हम उस समय को और कृष्ण भगवान को उस समय पे दर्शा रहे हैं। लालो फिल्म के प्रोड्यूसर से हमारे मेकर्स भी मिले हैं, उनका भी सपोर्ट है हमारी फिल्म को बहुत ज़्यादा। अब जैसे लालो फिल्म को गोद लिया है गुजरात ने, हम आशा करते हैं कि हमारी फिल्म को भी वो गोद ले। और बहुत इंस्पिरेशन मिलती है इस टाइप की फिल्म से, क्योंकि आज हम अपने इतिहास को बच्चों तक पहुंचा सकते हैं एंटरटेनमेंट के माध्यम से। राजकोट में बहुत अच्छा लग रहा है, मैं पहले भी आया हूँ। राजकोट में थोड़ी एनर्जी बढ़ जाती है क्योंकि मेरी बहन जो है वो यहाँ पे बिहाई हुई है, उनका ससुराल यहाँ है, तो आना जाना तो रहता ही है लगा रहा। बिल्कुल रंगीला शहर है, मैं कभी बोर नहीं होता यहाँ पे। यहाँ का एनर्जी अलग है। हम लोगों ने पूरी भारत परिक्रमा में रहे हैं, अभी हम इधर उधर गए हैं काफ़ी। गुजरात में तो बात जब भी करते हैं लोग पहले हरे कृष्णा या जय श्री कृष्णा बोलते हैं, तो ऐसा लगता है कि ये जगह ही है जहाँ सबसे ज़्यादा प्रमोट करना ज़रूरी है। આ ફિલ્મ જે છે અમે એકદમ સમર્પણ ભાવથી બનાવેલા છે, બાય ધ ડિવોટી ફોર ધ ડિવોટી ઓફ ધ ડિવોટી, કૃષ્ણ સમર્પણમસ્તુ, એવી એક ભાવ લઈને અમે આ બનાવ્યો છે. આમાં કૃષ્ણ ભગવાનની જે લાઈફની જે જર્ની છે એનું ચિત્રણ કરેલું છે. એક ફિલ્મમાં તો નહીં હોય, એટલે ટ્રિલોજી ત્યારે મૂક્યું છે. આ પાર્ટ 1 છે, પછી પાર્ટ 2 અને પાર્ટ 3 પણ આવશે. અને આમાં શું છે કે ખાસ વાત એ છે કે આ પિક્ચર ખાલી જોવા માટે નથી, તમે જાઓ ત્યાં જીઓ, કૃષ્ણ ભગવાનને જીઓ. કે જેવી રીતે મ્યુઝિક બધા જેવી રીતના વિઝ્યુઅલ છે, તમે ત્યાં દ્વાપર યુગમાં થોડું ટ્રાન્સપોર્ટ થઈ જતું, એવી રીતના અમે એક કોશિશ કરી. આ જે આજની જે પેઢી છે એ કંઈ દૂર નથી જતા. એ લોકો બહુ જિજ્ઞાસુ લોકો છે. એ લોકોને થોડોક જે એક લેવલના સ્ટોરી ટેલિંગ થશે તો દે વિલ ગેટ વેરી એટ્રેક્ટિવ. અને એ મારું એકદમ દૃઢ નિશ્ચય છે કે દે આર નોટ, દે વિલ લવ ટુ કમ એન્ડ વોચ ધીસ એન્ટાયર. હવે આપણે હેરી પોટર જેવું ફ્રેન્ચાઇઝી ચાલે એવી રીતના કૃષ્ણ અવતારમ જેવું ફ્રેન્ચાઇઝી પણ ચાલશે. આજે તમે જુઓ તો ભજન ક્લબ કેટલું બધું ચાલી રહ્યું છે. તો આઈ રિયલી ફીલ દેટ જેન ઝી જે છે દે આર વેરી સ્ટ્રોંગલી ઇન ધ કલ્ચરલ રૂટ ઓફ ધીસ કન્ટ્રી. સાંસ્કૃતિક રીતે દે કેન બી બ્રોટ ઇન. એ આપણે ફીડ કરીએ બરાબર તો બધા દે ઓલ લવ ઇટ. તો એટલે મને તો એક એમાં કોઈ શંકા જ નથી કે એ બધા જ જોડીને આ ફિલ્મને એકદમ જેટલું પ્રોત્સાહન જોઈએ આપશે.